રાજકોટ મહાનગરપાલિકાના 12મા વહીવટદાર તરીકે રેમ્યા મોહને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા જ તેમણે તાત્કાલિક વહીવટી કામગીરી શરૂ કરી છે. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સિટી ઇજનેર અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટદાર રેમ્યા મોહને વિવિધ પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિ, કામગીરીની ગતિ અને આગામી યોજનાઓ અંગે અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. રાજકોટ શહેરમાં રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતના અનેક વિકાસ કામો ચાલુ છે અને આ કામો સમયસર પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નવા વહીવટદાર તરીકે રેમ્યા મોહન દ્વારા શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.